પાલનપુરમાં દીપકભાઈ નાયકના પરિવારજનો દ્વારા દર વર્ષે ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર જયંતિના દિવસે યજ્ઞ કરવામાં આવતો હોય છે। છેલ્લા 25 વર્ષથી આ પરિવાર દ્વારા યજ્ઞ યોજાય છે, પરંતુ ચાલુ વર્ષે તેઓ યુએસ હોવાથી તેમની દીકરી વિધિ નાયક અને જમાઈ રિપલ નાયકના યજમાન પદે ખોડિયાર માતાના મંદિરે યજ્ઞ સહિત પૂજા અર્ચના કરવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો। जय खोडियार। मारू नाम रिपल नायक है। हूँ ऊंझानो वतनी छूँ। पालनपुर खाते आ खोडियार माताना मंदिरे आज खोडियार जयंतीना निमित्ते छेल्ला 25 वर्षथी अहींया मारा फाधर इन लॉ जे हवन करे छे। आज 26मुं वर्ष है। आज अहींया अत्यारे US में है, एटले ए लाभो अમને मळ्यो छे, जेनो लेख हूँ खरेखर मारो ऋणी छूँ। આજનો દિવસ સવારથી આ હવન સ્ટાર્ટ થયો છે અને સાંજે 4:30 વાગે પૂર્ણાહુતિ છે। તો આ બધા બહુ જ એક આ વસ્તુ માટે હરખ આતુર છીએ અને આ દિવસનો લાભ અમને મળી રહ્યો છે એ બદલ માતાજીનો ખૂબ ખૂબ આભાર। જય ખોડિયાર। હું વિધિ રિપલ નાયક। હું નાનપણથી મેં આજે માર્ચ 8મનો દિવસ છે જે ખોડિયાર જન્મજયંતિ તરીકે ઓળખાય છે અને અહીંયા દર વર્ષે આપણે 25 વર્ષથી નવચંડી યજ્ઞ યોજીએ છીએ। આજે 26મું વર્ષ છે અને નાનપણથી મેં મારા ડેડી સાથે અહીંયા યજ્ઞમાં ભાગ લીધો છે। આજે યજ્ઞમાં હું પોતે મને અને મારા હસબન્ડને લાવો મળ્યો છે મારા પપ્પાની ગેરહાજરીમાં, જેના માટે હું માતાજીની ખૂબ ઋણી છું। અહીંયા દર વર્ષે આનંદનો માહોલ હોય છે અને 4 વાગે પૂર્ણાહુતિ છે, જ્યારે અહીંયા લોકો પાલનપુરના તમામ લોકો દર્શન કરવા અહીંયા આવે છે।